હવે વાત સુરતના વરસાદની સતત 8 કલાકથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે અને સુરત બગડી ગઈ છે। સુરત શહેરમાં 9.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। સુરત શહેરના રસ્તા પર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। કમરડૂબ પાણીમાંથી લોકો પરેશાન થયા છે। ગાડીઓ પણ કેટલીક ડૂબી। સુરતીઓ ઘરની બહાર ન નીકળી શકે એવી હાલ સુરતમાં પરિસ્થિતિ છે। સતત વરસાદ વધી રહ્યો છે। આંકડો એ 6 ઇંચથી પહોંચી અને 9.5 ઇંચ જેટલો પહોંચ્યો છે। એટલે 6 થી 7 કલાકથી સતત સુરતમાં વરસાદી માહોલ। એ રિંગ રોડ હોય, અડાજણ વિસ્તાર, તમામ જગ્યા પરના વરસાદી દ્રશ્યો અલગ અલગ જગ્યા પરથી સામે આવી રહ્યા છે। 9.5 ઇંચ વરસાદ કે જેણે આખા સુરત બગાડી નાખી છે। હજુ રાત સુધી સુરતને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આગામી સમયમાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। જો કે હવામાન વિભાગે અગાઉ પણ જણાવ્યું હતું કે સુરતમાં ભારે વરસાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ હાલ આખા સુરતમાં નિર્માણ પામી છે। એ સુરતના ગ્રામીણ વિસ્તાર હોય કે પછી સુરતનો શહેરી વિસ્તાર, તમામ જગ્યા પર આ પ્રકારની સ્થિતિ। 9.5 ઇંચ વરસાદ, સતત 6 થી 7 કલાકથી આ પરિસ્થિતિ। ચારેય તરફ પાણી જ પાણી। વિદ્યાર્થીઓ પરેશાન થયા, નોકરી ધંધાએ જતા લોકો હેરાન પરેશાન થયા અને ચારેય તરફ હેરાન પરેશાનની સાથે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો। કમરડૂબ પાણીથી લોકો હેરાન પરેશાન, સાથે ક્યાંક ગોઠણસમાં પાણી ભરાયા છે અને આ પાણીમાંથી જવા લોકો મજબૂર। તો ધોધમાર વરસાદના પગલે સુરતના કામરેજમાં પણ જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે। કામરેજ નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા। સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। થોડા સમય પહેલા જ કરોડોના ખર્ચે અહીંયા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કેવી કામગીરી કરાઈ છે એ આપ જોઈ શકો છો। ફરી એક વખત પાણી ભરાતા તંત્રની કામગીરી પર અહીંયા સવાલ ઉઠ્યા છે। ત્યારે સુરતના કામરેજ વિસ્તારનો નેશનલ હાઈવે નંબર 48 જ્યાંથી પસાર થાય છે એ વિસ્તાર કે જ્યાંની આ પરિસ્થિતિ છે। સમગ્ર ગુજરાતમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ દ્રશ્ય છે કામરેજ તાલુકા ખાતે આવેલા જે સર્વિસ રોડ છે, એ સર્વિસ રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ ચૂક્યા છે। મહત્વનું છે કે કરોડો રૂપિયાના ખર્ચે અહીં ગટર લાઈન મંજૂર કરવામાં આવી હતી, તેનું કામગીરી પણ ચાલુ છે, પરંતુ દર વર્ષે જ આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। તેના કારણે જે નજીકમાં આવેલે જે દુકાનો છે, દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા હોય છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે બાજુમાં જ હોસ્પિટલ આવેલી છે, એ હોસ્પિટલમાં પણ જે દર્દીઓને લઈને જવાનું હોય છે, એ દર્દીઓને પણ તકલીફ પડતી હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાના ખર્ચે અહીં જે ડ્રેનેજનું પાણી પસાર કરવાનું હોય છે તેની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, પરંતુ એ ગ્રાન્ટ હાલ માત્ર કાગળ પર હોય તેવું જ લાગી રહ્યું છે। કારણ કે સર્વિસ રોડ પર જે પાણી ભરાઈ જાય છે તેના કારણે હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે। કામરેજ સુરતથી આવતા જે વાહનો હોય છે, સર્વિસ અહીંથી ઓવરબ્રિજ હોય છે, ઓવરબ્રિજની બાજુમાં જે સર્વિસ રોડ હોય છે, એ સર્વિસ રોડની બાજુમાંથી હાઈવે પર પસાર થતા હોય છે, પરંતુ ભારે વરસાદને કારણે અહીંના જે દુકાન ચાલકો છે, દુકાન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે કામરેજ તાલુકામાં અત્યાર સુધીમાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે જે સ્થાનિક લોકો છે, એ સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। ત્યારે અહીં જે સ્થાનિકો છે, જે દુકાનદારો છે, એ દુકાનદારો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે પ્રમાણે પાણી ભરાઈ ચૂક્યા છે તે દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। આપનું શું નામ છે અને શું પરિસ્થિતિ છે? રવિકાંત મિશ્રા નામ છે। દર વર્ષનું પરિસ્થિતિ છે, દર વર્ષ આ તકલીફ રહે છે, અહીંયા કોઈ દિવસ સોલ્યુશન થતું નથી। કરોડો રૂપિયાની ખર્ચો કરીને જે ગ્રાન્ટ છે મંજૂર કરવામાં આવી છે ડ્રેનેજના પાણીનું છે, લેકિન કઈ થયું નથી। અહીંયા 2-3 વર્ષથી તો આવ્યો છે, લગભગ 7-8 વર્ષથી આ પ્રોબ્લેમ છે। તમારી દુકાન નજીક છે, કઈ પરિસ્થિતિ? મારી દુકાન તો છે ઉમિયા ઓટોમોબાઈલ છે, લેકિન આ ભાઈનું દુકાન છે, આ સાગરભાઈ છે, એને વાત કરો। जी ચોક્કસથી સાગરભાઈ, જે પ્રમાણે તમારી દુકાન અહીં આવેલી છે અને શું પરિસ્થિતિ છે હાલ કામરેજ? विश्वास के रेट यहाँ पे 1985 से हैं। 10 साल हमको यही दिक्कत होती है, हर बार यहाँ पे पानी भर जाता है। 2 साल पहले गटर का भी काम हुआ, लेकिन उसके अलावा कोई सॉल्यूशन हुआ नहीं। अभी करोड़ों रुपए की ग्रांट सरकार ने मंजूर की थी और वो काम भी चालू रहा, क्या परिस्थिति है? लेकिन उसका मतलब क्या है, पानी तो लग ही रहा है। इतना पैसा खर्च करने का मतलब क्या है कि पानी तो ऑलरेडी जमा हो ही रहा है।
ये जो गटर लाइन वो कंप्लीट बन गई है? कंप्लीट बना है, लेकिन ढक्कन कहीं भी प्रॉपर है लगा नहीं। જે ચોક્કસથી કે જે અહીંના સ્થાનિકો છે તે જણાવી રહ્યા છે કે કરોડો રૂપિયાના ખર્ચે જે ગટર લાઇન છે ગટર લાઇન બનાવવામાં આવી હતી, પરંતુ જે યોગ્ય ઢાંકણ મૂકવાના હોય, પાણીની કાઢવાની સુવિધા કરવાની હોય છે, એ સુવિધા ન કરવાને કારણે ઠેરની ઠેર પરિસ્થિતિ થઈ છે અને છેલ્લા 6-7 વર્ષથી આ જ રીતની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, જેના કારણે જે નજીકમાં આવેલી હોસ્પિટલ છે, દુકાનદારો છે, તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, કામરેજ, સુરત। અને સુરત શહેરમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે, ત્યારે પાલ ગૌરવપથ રોડ પરની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા। સતત વરસાદથી જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। લોકો ઘરની બહાર પણ ન નીકળી શકે એવી સ્થિતિ સર્જાઈ છે। તો સતત વરસાદ, અનરાધાર વરસાદથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના તમામ વિસ્તાર પાલ, અડાજણ, પર્વત પાટિયા, મજુરા ગેટ, અઠવા ગેટ સાથે કામરેજ, વરાછા, કાપોદ્રા તમામ વિસ્તારની આ જ પ્રકારની પરિસ્થિતિ છે। સતત વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ, 9.5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી પડ્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે હજુ રાતના 1 વાગ્યા સુધી સુરત શહેરને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે, ત્યારે પરિસ્થિતિ હજુ પણ આનાથી વણસી શકે। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે। સાથે વીટીવી ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે કે સતત વરસાદી માહોલ છે, આપ પણ ખાસ ધ્યાન રાખજો। અનરાધાર વરસાદથી હાલ મુશ્કેલી ઉભી થઈ છે। અલગ અલગ જગ્યા પરના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। ગોઠણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે, ક્યાંક કેડ સમા પાણી ભરાયા છે અને આ પરેશાનીમાંથી લોકોને પસાર થવાનો હાલ વખત આવ્યો છે, કારણ કે 7 થી 8 કલાકમાં 9.5 ઇંચ જેટલો વરસાદ વરસવો અને ત્યારબાદની આ પરિસ્થિતિ ઉદ્ભવવી, એ તમામ જગ્યા પર આ જ પ્રકારની પરિસ્થિતિ છે। લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયા છે અને વરસાદી પાણીથી લોકો હેરાન પરેશાન થયા છે। સતત વરસાદ વરસી રહ્યો છે, હાલ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ। શાળાએથી વિદ્યાર્થીઓને, બાળકોને લેવા માટે વાલીઓ પણ નીકળી ચૂક્યા છે। ધંધા રોજગારને પણ અસર પહોંચી છે। હાલ સુરત શહેર ઠપ થયું, આખું એક આવી ગયું હોય પ્રકારની પરિસ્થિતિમાં હાલ આવીને ઊભું છે। લોકોના ઘરમાં પાણી ભરાઈ ચૂક્યા છે, દુકાનોમાં લોકોના પાણી ભરાઈ ચૂક્યા છે અને સતત વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ, અનરાધાર વરસાદના પગલે અનેક સ્કૂલોમાં પણ પાણી ભરાયા છે। ત્યારે આ જે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો, એ સુરતના દ્રશ્યો છે, અલગ અલગ વિસ્તારના, એ કોઈ નદીના દ્રશ્યો નથી। ત્યારે લોકો એટલા હેરાન પરેશાન છે। સતત વરસાદ, ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ છે। અમારા સંવાદદાતા પણ સતત ત્યાંની શું પરિસ્થિતિ છે તમામ અપડેટ આપ સુધી પહોંચાડી રહ્યા છે કે અનરાધાર વરસાદ, સુરતનો એ પાલ વિસ્તાર હોય, સુરતનો અડાજણ વિસ્તાર હોય, એ કામરેજ, કાપોદ્રા કે વરાછા, કોઈ પણ વિસ્તાર, સ્ટેશન વિસ્તાર, તમામ જગ્યા પરની આ પરિસ્થિતિ છે। સતત વરસાદ, જો કે હજુ પણ આવનારા સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે, એટલે લોકોને સતર્ક રહેવા માટે સૂચના પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે। સાથે તંત્ર અને અધિકારીઓ પણ ગ્રાઉન્ડ પર ઉતર્યા છે અને સતત તેઓ પણ મોનિટરિંગ કરી રહ્યા છે। અને વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સતત વરસાદ, હાલ 9.5 ઇંચ આસપાસ વરસાદ વરસ્યો છે, લોકોની પરેશાની શું, બહાર નીકળ્યા કે કેમ લોકો પરેશાનીમાંથી? સવારથી જ ધોધમાર અને સાંબેલાધાર વરસાદ સમગ્ર શહેરમાં વરસ્યો, તેને લઈને સમગ્ર શહેરમાં જે આખા પહેલા જ વરસાદે ધમરોળી દીધું છે સુરતને, અને સુરતના ઠેર ઠેકાણે તમામ જે નીચાણવાળા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। માત્ર સુરતના અમુક જ વિસ્તારો નહીં, તો બધું સાર્વત્રિક તમામ ઝોનના તમામ વિસ્તારો અત્યારે જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનું જોવા મળ્યું। સુરતના અડાજણ, વેસુ, મજુરા ગેટ, પાંડેસરા, વરછા, કતારગામ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા। ડભોલી, પાંડેસરાના, મજુરા ગેટના અઠવા લાઇન, સ્કાર્લે પોઈન્ટ સહિતના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સુરત જિલ્લાના પણ જે ગ્રામ્ય વિસ્તારો છે તે પણ ઘણા એવા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા જોવા મળ્યા હતા। નદીનું પાણી નહીં, પરંતુ આ જે વરસાદે સર્જેલી તારાજીના દ્રશ્યો હતા। સુરતના તમામ વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા, નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ભરાયા છે। કેટલાક એવા વિસ્તારો જે છે
તેમાં દુકાનોમાં પાણી ભરાયા. વહેલી સવારથી વરસાદ સતત વરસી રહેતા મહાનગરપાલિકાની ટીમ પણ કામગીરી માટે સ્ટોપ ઉપર એટલે ઘટના સ્થળ પર તમામ વિસ્તારોમાં જોડાઈ ચૂકી હતી. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી. હજુ પણ જે વરસાદ જે છે તે અવિરત ધીમીધારે વરસી રહ્યો છે અને જે આખું વાતાવરણ જે છે તે ખૂબ જ કાળા ડિબાંગ વાદળો સાથે ઘેરાયેલું જોવા મળ્યું છે. એટલે કે સુરતમાં કહી શકાય કે આજે વહેલી સવારથી જે રીતે હવામાન વિભાગે આગાહી કર્યા મુજબ વરસાદ વરસવાનો શરૂ થયો અને વહેલી સવારથી જ સુરતને તેઓએ માનમાં લીધું હતું. શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાવાની સ્થિતિને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. આખું જે સુરત છે ઠપ થઈ ચૂક્યું હતું. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, તો ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસ્યા, તો ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં રહેતા રહીશોમાં પાણી ઘૂસ્યા. રોડ રસ્તા પાણીથી તરબોળ થઈ ચૂક્યા. કમર સુધીના પાણી ભરાયા. તો વાહન વ્યવહાર પણ ઠપ થઈ ચૂક્યો હતો. અને આ તમામ પરિસ્થિતિને લઈને જે શહેરના લોકો જે છે મુશ્કેલીનો સામનો કરવાનો આવ્યો છે. બીજી તરફ મહાનગરપાલિકાની દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ક્યાંય પાણી ન ભરાય તે પ્રકારની કામગીરી હાથથી લેવામાં આવી છે, કરી લેવામાં આવી છે. પરંતુ પહેલા જ વરસાદે જે રીતે આજે શહેરમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને સમગ્ર શહેરને બાંધમાં લીધું અને પાણી કરી દીધું છે. મહાનગરપાલિકાએ જે કામગીરી કરી હતી તેની પણ પોલ ખોલી કરી આપી છે. ધ્રુવ, આ સાથે રેસ્ક્યુ પણ સતત ચાલી રહ્યું છે. જે લોકો ફસાયા છે એમને બચાવવાની કામગીરી પણ સતત કરવામાં આવી રહી છે. આપ કયા વિસ્તારમાં છો? ત્યાંના લોકોની પરેશાની શું છે? તેઓ શું રજૂઆત કરી રહ્યા છે? બિલકુલ, અત્યારે પણ આપણે જે વિસ્તારમાં ઉભા છે તે રાજન અને ભૂમિ કોમ્પ્લેક્સનો આ વિસ્તાર છે. ત્યાં વહેલી સવારથી જ પાણી અત્યારે આ સમગ્ર વિસ્તારમાં થયું છે. જોઈ શકાય છે લોકો પણ અત્યારે આ પાણીમાં રહેવા માટે મજબૂર થયા છે. ગાડીઓ વાહનો જે છે તે અત્યારે પાણીમાંથી પસાર થઈ રહી છે. ઘૂંટણથી કમર સુધીના પાણી જે છે તે અત્યારે હાલ અહીંથી જોવા મળી રહ્યા છે. આ પાણીમાં લોકોના ઘરો પણ પાણીમાં ડૂબ્યા છે. ફરી એક વખત એ દ્રશ્ય જે છે તે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આજે લોકો અહીં રહે છે અને તે ઘરોમાં પણ પહેલા જ વરસાદે પાણી ઘુસાડી દીધું છે. પહેલા આ વિસ્તારમાં આવી સ્થિતિ જયારે તાપી નદીની સપાટી ઓવરફ્લો થતી હતી અને તાપીનું જયારે નદી પૂર આવતું હતું ત્યારે અહીં આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હતી. પરંતુ આ તો પહેલા વરસાદે પૂર સર્જ્યું હોય તે પ્રકારની સ્થિતિ એનું નિર્માણ કરી આપ્યું છે. સુરતના આ વિસ્તારો જે અડાજણ સહિતના વિસ્તારો છે અને અત્યારે જે ઉભા છું એ જગ્યા ભૂમિ કોમ્પ્લેક્સ નો આ મુખ્ય માર્ગ વિસ્તાર કહી શકાય, અંદરોની વિસ્તાર છે અને ત્યાં અંદરના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકો આ રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની ટીમ પણ સતત આ જે કામગીરી જે છે તે પાણી જલ્દીથી દૂર થાય તે માટે કરી રહી છે. લોકોનું રેસ્ક્યુ કરાયું, બાળકો જે શાળામાં ફસાયા હતા તેઓનું પણ રેસ્ક્યુ કરાયું અને પહેલા જ વરસાદે સુરતની જે સુરત છે સગાડી છે અને તે બદસુરત કરી છે અને આ રીતે લોકો જે છે તે ખૂબ જ હેરાન પરેશાન માટે મજબૂર થાય છે. મહાનગરપાલિકાની જે રીતે ટીમ જે વાત કરી હતી તે મુજબની કામગીરી એ યોગ્ય ન થતી હોવાનું પણ આપણું લોકોનું માનવું છે, લોકોનો આક્ષેપ છે. સુરત મહાનગરપાલિકાના મેયરે જે મોટી વાતો કરી હતી કે આ વખતે કોઈ જ જગ્યાએ પાણી નહીં ભરાય, કામગીરી સંપૂર્ણ રીતે કરી દેવામાં આવી છે. પરંતુ પહેલા જ વરસાદે જે અહીંનો કહેવાય મહાનગરપાલિકાને તે વરસાદે બચાવી આપ્યો છે. જી ધ્રુવ, જ્યારે પણ સુરતમાં 5 ઇંચથી વધારે વરસાદ વરસે છે અને આ પ્રકારની પરિસ્થિતિ થાય છે, ચારે તરફ જળબંબાકાર હોય, સૌથી વધારે મુશ્કેલી હાલ એ મીઠી ખાડી વિસ્તારની થાય છે. કારણ કે ત્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ હોય. ત્યાંની શું સ્થિતિ છે? શું કોઈ નેતા રસ્તા પર ઉતર્યા છે? લોકોની શું પરિસ્થિતિ છે એનો તાગ મેળવવા માટે, એ પરિસ્થિતિ જાણવા માટે કોઈ નેતા રસ્તે ઉતર્યા? બિલકુલ, અત્યારે જે રીતની સ્થિતિ સમગ્ર શહેરની જોવા મળી છે તેમાં ખાસ કરીને મીઠી ખાડી સહિતનો જે વિસ્તાર છે, પર્વત સહિતનો જે વિસ્તાર છે તે પૂર દર વખતે આવતા હોય છે. પરંતુ આ વખતે તો જે વરસાદે જ એવી બેટિંગ બોલાવી છે કે જેને લઈને તમામ વિસ્તારોને બાંધમાં લઈ લીધા છે. અત્યારે સુરતના જે મીઠી ખાડી સહિતના વિસ્તારોમાં પણ વાત કરીએ ત્યાં પણ ભરાવાની સ્થિતિ જોવા મળી છે. પરંતુ પાણી ભરાવાની સાથે સાથે તેનો નિકાલ ખાડીમાં થઈ જાય છે એ જોવા મળ્યું. પરંતુ હાલ જે રીતે અત્યારે સ્થિતિ સર્જાઈ છે તે તો સમગ્ર શહેરમાં
જોવા મળી છે અને સમગ્ર શહેરમાં આ રીતે જયારે પાણી ભરાય છે ત્યારે સમગ્ર શહેર અત્યારે જળબંબાકાર બન્યું છે. અમુક જે વિસ્તારો નીચાણવાળો છે જ્યાં પાણી ભરાઈ જતા લોકો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પણ જઈ ના શકે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. ટ્રાફિક જામ સર્જાઈ ચુક્યો છે એટલે કે લોકો ઘરમાં છે તો ઘરમાં જ બંધ રહ્યા છે. જો કોઈ ઓફિસે પહોંચ્યા છે તો ઓફિસમાં જ બંધ થઈ ચુક્યા છે. બાળકો સ્કૂલે ગયા હતા તો તેને લેવા માટે પણ વાલીઓ ત્યાં સુધી રસ્તે ઘરેથી નીકળ્યા તો હતા પરંતુ અધવચ્ચે જ તેઓ પણ હેરાન થઈ ચુક્યા હતા. બાળકોને લેવા જવા માટે પણ ગાડીમાંથી ચાલતા જવું પડ્યું છે. 3-4 કિલોમીટર સુધી તેઓ ચાલતા ગયા છે અને તેના બાળકોને સ્કૂલમાંથી લીધા છે. કેટલાક વાલીઓ પોતાના બાળકને ખભા ઉપર ઉચકીને લઈને નીકળ્યા તો કેટલાક વાલીઓ જે છે તે અન્ય કંઈક મોટા વ્હીકલનો સહારો લેવો પડ્યો. રીતે ક્યાંક ને ક્યાંક બાળકોએ પણ વાલીઓએ પણ હેરાન થવાનો વારો આવ્યો. લોકોએ જનતાએ હેરાન થવાનો વારો આવ્યો. જે આ સ્થિતિ સર્જાઈ છે સ્થિતિમાં જે મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તેની જે ઉણપ રહી હોય એવું લોકો માની રહ્યા છે અને તેના કારણે આજે આખા શહેરે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો અને આખું શહેર જે છે અઠવાડિયાનો પહેલો જ દિવસ કહેવાય છે અને કામ ધંધામાં પહેલા દિવસે જ ઘરે રહેવું પડ્યું છે અને આખા શહેરને ધ્યાનમાં લેતા લોકોએ આજે ઘરે રહેતા આખું શહેર ઠપ થઈ ચૂક્યું છે. લોકો અને નાગરિકો આ પરિસ્થિતિમાં ના મુકાય તે માટે મહાનગરપાલિકાએ જે કામગીરી કરવી જોઈએ તે ન કર્યા હોવાના પણ અનેક લોકોના આક્ષેપ છે. ધ્રુવ, આ પરિસ્થિતિમાં સુરત શહેર જ્યારે આવીને ઉભું છે ત્યારે સૌથી મોટો અને મહત્વનો સવાલ એ થાય છે કે સુરત શહેરની જે જવાબદારી લઈને બેઠા છે એ અધિકારીઓ હોય કે નેતાઓ હોય, શું કોઈ સાથે આપની વાતચીત થઈ? શું એક પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા છે? શું કોઈ રસ્તા પર ઉતર્યા છે? હજુ સુધી એવા કોઈ જ સમાચાર નથી આવ્યા કે નેતાઓ જે છે તે રસ્તા પર ઉતરીને કામગીરી કરવા માટે જોડાયો. કારણ કે મોટી વાત છે કે અત્યારે એ પોતે જે નેતાઓએ મોટી મોટી વાતો કરી હતી એ જ નેતાઓ આજે તેઓ પણ પોતાના ઘરમાં ફસાઈ ચુક્યા છે અને તેઓને પણ આજે થતું હશે કે ખરેખર જે રીતે અમે વાત કરી હતી કે જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તે નથી થઈ ને ખરેખર આ ઉપર જ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. કારણ કે સમગ્ર શહેરને આજે જે વરસાદે જે છે તે ધ્યાનમાં લીધું છે. વરસાદ ધીમો થઈ જાય છે તેમ છતાં પાણી જે ઝડપથી ઉતરવા જોઈએ તે નથી ઓસરી રહ્યા અને તેના કારણે આ પ્રકારની આ જળ ભરાવની સ્થિતિ જોવા મળી. કેટલાક જે મેયર સહિત જે તમામ જે પદાધિકારીઓ હતા તે ઘરની બહાર નીકળ્યા પરંતુ તેમના ઘરને અને તેમના વિસ્તારોમાં એટલા પાણી હતા તેઓ જનતા સુધી પણ ના પહોંચી શકે. એટલે તમે કહી શકો કહેવામાં આવી શકે છે કે જે મોટી વાતો કરી હતી જે રીતે કહેવાયું હતું તેમાં હવે તે સ્થિતિમાં કે જનતા સુધી પણ ના પહોંચી શકે તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ. કોઈ જનતા સાથે કોઈ વાતચીત પણ નથી કરી અને કોઈ જગ્યાએ કોઈ નેતા ગયા હોય તેવું પણ નથી જોવા મળ્યું. સાથે સાથે કોઈ મોટા અધિકારીઓ આ પરિસ્થિતિને લઈને લોકોની વચ્ચે આવ્યા હોય તેવું પણ હાલ નથી જોવા મળ્યું. અને આ પહેલા જ વરસાદે આ પ્રકારની સ્થિતિમાં સમગ્ર શહેરને રાખી દેતા લોકો સહિત તમામ જે કહી શકાય કે અધિકારીઓ છે તે હેરાન થયા. સાથે સાથે બાળકો હેરાન થયા. નોકરી ધંધે જતા લોકો હેરાન થયા. કેટલાક એવા સંજોગો જોયા છે કે ઘરની બહાર નીકળીને અન્ય વિસ્તારોમાં ના જઈ શકાતા. દુકાનો પણ શરૂ નથી કરી શક્યા. આવી સ્થિતિમાં લોકો મુકાય છે. કેટલાકના તો ઘરમાં પાણી ઘૂસ્યા છે તો ઘરની બહાર પણ નથી નીકળી શક્યા. એટલે કે પહેલા વરસાદે જ આ પ્રકાર આપી છે અને હજી તો દર વખતે જોવા મળતું હોય છે કે સુરતમાં તાપી નદીનું પૂર આવતું હોય છે. હવે ખાસ મજબૂત કર્યા તો જે ડ્રેનેજ લાઈન મોટી થવી જોઈએ તે ના થતા આખરે હવે પાણીનો યોગ્ય નિકાલ ના થતા આજે લોકો હેરાન થવાનો વારો આવ્યો છે. જી ધ્રુવ, આપ સતત 6 થી 7 કલાકથી રિપોર્ટિંગ કરી રહ્યા છો. ત્યાંની પરિસ્થિતિ શું છે તમામ વસ્તુઓ અમારા સુધી પહોંચાડી રહ્યા છો. શું ક્યાંયના પાણી ઉતર્યા છે? ધ્રુવ, આપની પાસેથી માહિતી મેળવીએ પરંતુ એ પહેલા જે સત્તાધીશો છે જે સુરત શહેરની જવાબદારી લઈને ઉભા છે બેઠા છે તમામ સત્તાધીશો નેતાઓને જનપ્રતિનિધિઓને વીટીવી ન્યૂઝે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો કે સુરત શહેર આખું મુશ્કેલીમાં મુકાયું છે, લોકો આ પરેશાનીમાં છે, તમે ક્યાં છો, રેસ્ક્યુમાં કોઈ નેતા ઉતર્યા કે કેમ?
તમામ નેતાને ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ નેતા હાલ ફોન નથી ઉઠાવી રહ્યા. ત્યારે સુરતનું ડૂબતું મૂકી, સુરતના પરિસ્થિતિમાં મૂકી અને નેતાઓ ક્યાં ખોવાઈ ગયા છે એ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. પ્રજાનો મત આવી સ્થિતિ કરવા માટે તમે માંગ્યા હતા કે પછી આવી સ્થિતિમાંથી બહાર કાઢવા માટે? પ્રી મોન્સૂન કામગીરી, સુરત, દક્ષિણ ગુજરાત, સતત વરસાદ, આ પ્રકારની પરિસ્થિતિ, ભારે પરિસ્થિતિ વરસાદને લઈને હોય છે તો સુરતે વધુ સતર્ક રહેવાની હોય, પરંતુ સુરતની પ્રી મોન્સૂન કામગીરી ક્યાં ગઈ? આ દેખાઈ રહી છે પ્રી મોન્સૂન કામગીરી સત્તાધીશો દ્વારા કયા પ્રકારની કરવામાં આવી છે. રોડ રસ્તા ચારેય તરફ આખું સુરત જળમગ્ન છે, એ કામગીરી આપની દેખાઈ રહી છે. ત્યારે જનપ્રતિનિધિઓને અમારો આ સવાલ છે, સુરતના નેતાઓને અમારો આ સવાલ છે કે સુરતના આ પરિસ્થિતિમાં મૂકી, સુરતને ડૂબતું છોડી કહેવાતા જનપ્રતિનિધિઓ તમે ક્યાં છો? તમામને ફોન કર્યો, પરિસ્થિતિ જાણવાનો અમે પ્રયત્ન કર્યો, લોકોની શું પરિસ્થિતિ છે, પરંતુ તમામ નેતાઓ હાલ ફોન બંધ કરીને કોઈ ફોન રિસીવ નથી કરી રહ્યા, માહિતી નથી પહોંચાડી રહ્યા, સવાલો પૂછી રહ્યા તો જવાબ આપવાનો ટાળી રહ્યા છે. વહેલી સવારથી જ પડી રહેલા ધોધમાર વરસાદે સમગ્ર સુરત શહેરને બાંધમાં લીધું છે. સુરતમાં ઠેર ઠેર જે છે તે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સવારથી જ જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને સમગ્ર જે નીચાણવાળા વિસ્તારો, જે રોડ રસ્તા છે તેને જે છે તે વરસાદે બાંધમાં લીધું છે અને સમગ્ર શહેરમાં પાણી ભરાઈ ચૂક્યું છે. કમર સુધીના તો ક્યાંક ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે. જે રીતે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, જે સોસાયટી આવી છે સુરતના પાલ ગૌરવ પર આ મુખ્ય રોડ છે અને મુખ્ય રોડ પર પણ અત્યારે કમર સુધીના પાણી ભરાયા છે. અત્યારે આ જે તમામ સ્થિતિઓમાં અત્યારે જો સોસાયટીઓની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો આ પાણીમાં રહેવા મજબૂર થયા છે અને સ્કૂલોમાં રજા લેવી પડી છે. લોકો નોકરીએ જતા હતા તો તે પણ અત્યારે બંધ કરી દેવું પડી રહ્યા છે. જે જગ્યાએ જોઈએ ત્યાં જગ્યાએ પાણી પાણી અને સમગ્ર શહેર તરબોળ થઈ ગયું છે અને લોકો આ પાણીમાં રહેવા મજબૂર થયા છે. કેમેરામેન સજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત. સુરતમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સામેલાધાર વરસાદ સતત વરસી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર શહેરમાં અત્યારે જોઈ શકાય છે જે રીતે વરસાદ વરસ્યો અને તેને લઈને ક્યાંક ઘૂંટણ સુધીના તો ક્યાંક કમર સુધીના પાણી ભરાયા છે. સુરતના આ પાલ ગૌરવપથ વિસ્તારનો આ રોડ છે અને આ રોડ પર અત્યારે જોઈ શકાય છે કે જ્યાં 7th સ્ટેપ એકેડેમી સ્કૂલ આવી છે, આ સ્કૂલની બહાર જ કમર સુધીના પાણી ભરાયા છે અને બાળકોને લેવા માટે વાલીઓ જે છે તે અહીં આવી રહ્યા છે અને ખૂબ જ મુશ્કેલી ભરી સ્થિતિ સર્જાઈ છે. અત્યારે અહીંથી જે ગાડી પસાર થઈ આખી ને આખી મોટરસાયકલ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. આટલું પાણી અત્યારે સુરતના આ બધા જુદા જુદા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. સુરતના આ પાલ ગૌરવ પરનો આ રોડ છે અને આ મુખ્ય રોડ પર જ જે છે તે કમર સુધીના પાણી ભરાઈ જતા સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે, ઘરોમાં પણ પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે. આ જે વિસ્તારમાં પાણી ભરાયા છે તે હવે માત્ર આ વરસાદ વિના છે. સવારથી જ જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે, વરસાદ બંધ પડવાનું નામ નથી લઈ રહ્યો અને તેના કારણે આ રીતની જલભરાવ જે સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે. સમગ્ર શહેરમાં આ જ પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી છે અને આ પરિસ્થિતિમાં લોકો હવે મજબૂર થયા છે, ઘરોમાં કેદ થઈ ગયા છે, કામ ધંધો પણ બંધ નથી જઈ શક્યા તેવી સ્થિતિમાં મુકાયા છે. શાળા કોલેજોને રજા આપી દેવામાં આવી છે એટલે ભારે અચરંજ જેવી સ્થિતિ હાલ સુરતની થઈ પડી છે. પહેલા જ વરસાદે સમગ્ર શહેરને ધમરોળ્યું છે અને ઠેર ઠેર જળબંબાકાર અને પાણી ભરાવાની સ્થિતિ નિર્માણ પામી છે. કેમેરામેન સજ્જુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.